નમસ્કાર મિત્રો, ટ્રેડર પીટીસી વાલા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપનો ટોપિક છે સ્ટોપ લોસ થિયરી એનાલિસિસ. મિત્રો, જ્યારે આપણે કોઈ બી ટ્રેડ લઈએ છીએ તે હંમેશા પ્રોફિટની અપેક્ષા રાખીને જ લેતા હોઈએ છીએ કે ના, મારે લોસ થશે, આજે લોસ કરવો છે એવું ધારીને તો આપણે ટ્રેડ લેતા નથી, હે ને? તો આપણે કોઈ બી ટ્રેડ લઈએ છીએ એ એક આપણે પ્રોફિટની આશા રાખીને જ ટ્રેડ લઈએ છીએ. પણ ટ્રેડ લીધા પછી ક્યારેક એ ટ્રેડ આપણા ફેવરમાં કામ કરતો નથી. મતલબ કે આપણે જ્યારે એન્ટ્રી લઈએ ત્યાંથી આપણી વિરુદ્ધ દિશામાં જવા લાગે છે. તે સમયે આપણને જે લોસ થતો હોય છે એ લોસ નક્કી કરવા માટે આપણે સિસ્ટમમાં એક સ્ટોપ લોસ લગાવીએ છીએ. સ્ટોપ લોસ આપણને ફાયદો કરે છે. કેવી રીતે? તો સ્ટોપ લોસ આપણને એક તો મોટા નુકસાનથી બચાવે છે, બરાબર છે. ત્યારબાદ લોસ તમે જાતે નક્કી કરી શકો છો. લોસ આપણે જાતે નક્કી કરી શકીએ છીએ સ્ટોપ લોસ લગાવવાથી, બરાબર છે. કોઈ પણ આપણે ટ્રેડ લઈએ તો બે વસ્તુ ફિક્સ આપણને હોય છે, કાં તો પ્રોફિટ થશે કાં તો લોસ જશે. પ્રોફિટ આપણા હાથમાં હોતો નથી, હે ને? કે આપણે એન્ટ્રી લઈ લઈશું એટલે મને આટલો પ્રોફિટ મળી જશે. એ આપણે પ્રોફિટ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ ટ્રેડમાં નક્કી કરી શકે નહીં. પણ આપણે પહેલેથી એટલે કે એડવાન્સમાં એક જ વસ્તુ નક્કી કરી શકીએ છીએ, તે છે લોસ. કે આ ટ્રેડમાં હું આટલી જ લોસ લઈશ કે આનાથી વધારે લોસ લઈશ નહીં. પ્રોફિટ ક્યારે પણ નક્કી થઈ શકતો નથી. તો આ જે સ્ટોપ લોસ હોય છે એ સ્ટોપ લોસ અલગ અલગ રીતે લગાવતા હોય છે. એમાંની આપણે રીતો જોવાની છે. ટાઈપ્સ ઓફ સ્ટોપ લોસ. પહેલો સ્ટોપ લોસ હોય છે પ્રાઇમરી સ્ટોપ લોસ. ત્યારબાદ આવે છે બ્રેક ઇવન સ્ટોપ લોસ. ત્યારબાદ આવે છે ટ્રેલિંગ સ્ટોપ લોસ. હવે આ ત્રણ સ્ટોપ લોસનું થોડુંક તમને હું વિગતમાં માહિતી આપી દઉં. પહેલો આવે છે પ્રાઇમરી સ્ટોપ લોસ. પ્રાઇમરી સ્ટોપ લોસ એટલે કે કોઈ બી ટ્રેડમાં આપણે એન્ટ્રી લેવાનું નક્કી કરીએ છીએ કે અહીંયા મારે એન્ટ્રી લેવી છે. એ એન્ટ્રી લેતા પહેલાં જે તમે સ્ટોપ લોસ નક્કી કરો છો, બરાબર છે, કે આ જગ્યા પર હું એન્ટ્રી લઈશ તો આ નીચેની પ્રાઇસ છે, ત્યાં જો પ્રાઇસ આવશે તો હું ત્યાંથી નીકળી જઈશ. એટલે કે એ પહેલેથી તમે નક્કી કરી લો છો, પછીથી તમે એન્ટ્રી લો છો. એન્ટ્રી લીધા બાદ તમે નક્કી કરેલ જગ્યા પર તમે સ્ટોપ લોસ લગાવી દો છો. જો એ ટ્રેડ તમારા ફેવરમાં નથી ચાલતો તો એ જ્યાં તમે સ્ટોપ લોસ લગાવ્યો હોય છે ત્યાં સ્ટોપ લોસ હિટ થઈ જાય છે અને તમે નક્કી કરેલું નુકસાન એટલે કે નક્કી કરેલ લોસ લઈને તમે એક્ઝિટ થઈ જાઓ છો. ત્યારબાદ બીજો સ્ટોપ લોસ આવે છે બ્રેક ઇવન સ્ટોપ લોસ. બ્રેક ઇવન સ્ટોપ લોસ એટલે આ સ્ટોપ લોસ જ હોય છે, પણ જ્યારે તમે કોઈ બી ટ્રેડમાં એન્ટ્રી લો છો, હે ને? આપણે કોઈ પણ ટ્રેડમાં એન્ટ્રી લીધા બાદ ટ્રેડ આપણા ફેવરમાં જ ચાલવા લાગે છે, હે ને? આપણા ફેવરમાં જ ચાલવા લાગે છે. એ સમયે આપણે જે સ્ટોપ લોસ લગાવ્યો હોય છે એ સ્ટોપ લોસને એન્ટ્રી પ્રાઇસ પર લગાવવામાં આવે છે. એન્ટ્રી પ્રાઇસ પર સ્ટોપ લોસને આપણે લગાવી દઈએ તો એ સ્ટોપ લોસ હિટ થાય તો પણ આપણને નુકસાન જતું નથી, એટલે કે આપણી લોસ 0 થઈ જાય છે એ હિટ થાય તો. ત્યારબાદ આવે છે ટ્રેલિંગ સ્ટોપ લોસ. ટ્રેલિંગ સ્ટોપ લોસ એટલે કે સ્ટોપ લોસને પ્રોફિટની દિશામાં આગળ વધારવો. જેમ પ્રાઇસ તમારા ફેવરમાં ઉપર જતી જાય કે નીચે જતી જાય તો એમ સ્ટોપ લોસને પ્રોફિટની દિશામાં જ તમારે આગળ વધારવાનો. એને કહેવાય ટ્રેલિંગ સ્ટોપ લોસ. આ ત્રણ સ્ટોપ લોસ જે છે પ્રાઇમરી સ્ટોપ લોસ, બ્રેક ઇવન સ્ટોપ લોસ અને ટ્રેલિંગ સ્ટોપ લોસ, એને આપણે એક એક્સેલ શીટમાં મેં એક ફોર્મો બનાવ્યો છે તેના દ્વારા આપણે સમજીશું. તો ચાલો મિત્રો એક્સેલ શીટ ઓપન કરીએ. પ્રાઇમરી સ્ટોપ લોસ. પ્રાઇમરી સ્ટોપ લોસ કઈ રીતે લગાવો એ આપણે શીખીશું. તો અહીંયા આપણે સ્ટોપ લોસ શીખતા પહેલાં આપણે બે વસ્તુ શીખીશું કે કોઈ બી ટ્રેડમાં તમારે એન્ટ્રી
બે રીતે બને છે. કાં તો તમને લાગે કે હવે આ ટ્રેડની પ્રાઇસ ઉપરની સાઈડ જવાની છે, એટલે કે વધવાની છે, તો તમે એ સ્ટોકને બાય કરો છો. બીજું, તમને લાગે કે આ ટ્રેડની પ્રાઇસ કે આ સ્ટોકની પ્રાઇસ હવે નીચેની સાઈડ જવાની છે, એટલે કે બેરિશ મોમેન્ટમ આવવાનું છે, તો એ ટ્રેડને તમે એ સ્ટોકને તમે શોર્ટ સેલ કરો છો. તો આ બંનેમાં જો શોર્ટ સેલ કરો છો તો જેટલું માર્કેટ નીચું જશે એટલો તમને પ્રોફિટ થશે. જો તમે બાય કરો છો કોઈ સ્ટોકને તો એ જેટલો સ્ટોક ઉપર જશે તેટલો તમને ફાયદો થશે. આપણે બાઇંગમાં સ્ટોપ લોસ કઈ રીતે લગાવવાનો એ શીખીશું. તો માની લો કે કોઈ સ્ટોકની પ્રાઇસ હાલમાં ચાલી રહી છે 100, હે ને, અને 100ની પ્રાઇસ ઉપર તમે એન્ટ્રી લો છો. 100ની પ્રાઇસ પર એન્ટ્રી લીધા પછી તમે નક્કી કરો છો કે જ્યારે પણ પ્રાઇસ 95 પર આવશે ત્યારે હું નીકળી જઈશ. એટલે કે આ એક સ્ટોકમાં હું વધારેમાં વધારે 5 રૂપિયાનું નુકસાન લઈ શકીશ, એનાથી વધારે લેવાય નહીં. એટલે કે તમે એડવાન્સમાં શું નક્કી કર્યું? તમારો લોસ, એટલે કે તમારું નુકસાન નક્કી કર્યું. તો જ્યારે તમે 100 રૂપિયાની પ્રાઇસ ઉપર એન્ટ્રી લો છો ત્યારબાદ તરત જ, હે ને, એન્ટ્રી લીધા બાદ તરત જ એ સ્ટોપ લોસ તમારા સિસ્ટમમાં લગાવી દેવાનો, હે ને. સ્ટોપ લોસ હંમેશા સિસ્ટમમાં લગાવવાનો, મગજમાં રાખવાનો નહીં કે સાહેબ મેં નક્કી કરી લીધું છે કે 95 પર આવશે એટલે હું નીકળી જઈશ. એ રીતે ચાલે નહીં. એ સ્ટોપ લોસ તમારે હંમેશા સિસ્ટમમાં લગાવવાનો રહેશે. ટ્રેડ લીધા પછી બે વસ્તુ થાય છે, આપણે શીખી ગયા એમ, કાં તો પ્રોફિટ થાય અથવા તો લોસ થાય. એટલે કે કાં તો ટ્રેડ આપણા ફેવરમાં જાય કાં તો આપણા ફેવરમાં ના જાય, એટલે કે આપણી વિરુદ્ધ દિશામાં જાય. તો પ્રાઇમરી સ્ટોપ લોસમાં શું છે કે માની લો કે ટ્રેડ 100 પર એન્ટ્રી લીધી, પછી ટ્રેડ 99, 98, 97, 96, 95 એ આવ્યો તો જે આપણે સ્ટોપ લોસ લગાવ્યો હતો એ હિટ થઈ જશે અને 5 રૂપિયાના લોસ સાથે આપણે એક્ઝિટ થઈ જઈશું. ઓટોમેટિક આપણે ટ્રેડમાંથી એક્ઝિટ થઈ જઈશું. પછી આ 95થી પ્રાઇસ ગમે તેટલી નીચે જાય, 94, 93, 92, 91 કે 90, ગમે તેટલી નીચે જાય, આપણો લોસ વધશે નહીં, કારણ કે સિસ્ટમમાં આપણે લોસ લગાવી રાખેલો, એટલે 5 રૂપિયાના લોસ સાથે આપણે ઓટોમેટિક એક્ઝિટ થઈ જઈશું. એટલે કે આ જે પ્રાઇમરી સ્ટોપ લોસ હોય છે એ આપણને મોટા લોસથી બચાવે છે. આ પ્રાઇસ 90 છે, 90થી 80 બી થઈ શકે છે, 70 બી થઈ શકે છે. પણ સિસ્ટમમાં સ્ટોપ લોસ લગાવવાનો ફાયદો એ છે કે લોસ આપણે જાતે નક્કી કરી શકીએ છીએ અને મોટા લોસથી બચી શકાય છે. એ જ રીતે શોર્ટ સેલમાં કેવું છે? શોર્ટ સેલમાં આપણે ક્યારે એન્ટ્રી લઈએ કે જ્યારે આપણને લાગે છે કે હા હવે ટ્રેડની કે આ સ્ટોકની પ્રાઇસ અહીંથી નીચે જવાની છે, ત્યારે આપણે એન્ટ્રી લઈશું, હે ને. માની લો કે અત્યારે પ્રાઇસ 100 પર ચાલી રહી છે તો 100 પર એન્ટ્રી લઈશું. એટલે જો જેમ પ્રાઇસ ડાઉન જતી જશે એમ આપણને પ્રોફિટ થશે, હે ને. તો 100 પર એન્ટ્રી લીધા બાદ 99 બી જાય, 98 બી જાય, 97 બી જાય. પણ માની લો કે આપણે એન્ટ્રી લીધી પછી પ્રાઇસ ઉપર જવા લાગી 102, 103, 104, 105. એ સમયે આપણે આમાં પણ સ્ટોપ લોસ નક્કી કરીએ છીએ કે આમાં પણ હું ખાલી 5 રૂપિયાનો જ લોસ લઈ નીકળી શકીશ, વધારે મારાથી લોસ લેવાય નહીં. તો તમે 105 ઉપર સ્ટોપ લોસ લગાવો છો અને તમે જેવી 100 પર એન્ટ્રી લો છો અને ત્યારબાદ 105 પર સ્ટોપ લોસ લગાવો છો અને પ્રાઇસ જો 105ને ટચ કરે છે તો પણ તમે 5 રૂપિયાના, અહીંયા પણ 5 રૂપિયાના લોસ સાથે તમે ઓટો એક્ઝિટ થઈ જશો. સિસ્ટમ તમને ઓટોમેટિક બહાર કરી દેશે જો તમે સ્ટોપ લોસ લગાવ્યો હશે તો. એ પણ સિસ્ટમમાં, મનમાં સ્ટોપ લોસ લગાવે એ ચાલે નહીં, બરાબર. પછી પ્રાઇસ ગમે તેટલી ઉપર જાય, 106, 7, 8, 9, 10 ગમે તેટલી જાય, આપણને એનાથી કંઈ ફરક પડતો નથી. જો સ્ટોપ લોસ ના લગાવ્યો હોય તો પ્રાઇસ 110 સુધી જાય તો તમને કેટલા રૂપિયાની લોસ થઈ શકે છે? 10 રૂપિયાની, હે ને, 10 રૂપિયાની. પણ અહીંયા 10 રૂપિયાની લોસ થઈ શકે છે. પણ જો તમે અહીંયા સ્ટોપ લોસ લગાવ્યો છે તો તમે 5 રૂપિયાના, એટલે કે નાના લોસ સાથે ટ્રેડમાંથી એક્ઝિટ થઈ શકો છો, નહીં તો તમારે મોટા લોસનો બી સામનો કરવો પડે છે. આ રીતે સ્ટોપ લોસ લગાવવાના આપણને ફાયદા તો છે જ કે તમને મોટા નુકસાનથી બચાવે છે, પ્લસ તમે તમારો જે લોસ હોય છે એ તમે એડવાન્સ નક્કી કરી શકો છો. હવે આગળ આપણે બીજો સ્ટોપ લોસ જોઈશું,
એ છે બ્રેક ઇવન સ્ટોપ લોસ. બીજો સ્ટોપ લોસ આવે છે બ્રેક ઇવન સ્ટોપ લોસ. આમાં એ જ રીતે જોઈશું કે બાય અને શોર્ટ સેલ. બાય ક્યારે કરીએ છીએ આપણે કે જ્યારે કોઈ ટ્રેડ કે કોઈ સ્ટોક આપણને લાગે કે હવે અહીંથી પ્રાઇસ ઉપર જવાની છે તો આપણે બાય કરીશું, અને આપણને લાગે છે કે હવે અહીંથી આપણે પ્રાઇસ નીચે જવાની છે તો આપણે શોર્ટ સેલ કરીશું. તો બાયમાં આપણે ફરીથી એ જ રીતે જોઈશું કે કોઈ 100ની પ્રાઇસ પર એન્ટ્રી લો છો, હે ને, 100ની પ્રાઇસ પર એન્ટ્રી લીધી અને 95 ઉપર આપણે એને સ્ટોપ લોસ લગાવી દીધો, બરાબર છે. તો પ્રાઇસ માની લો કે 100 પર એન્ટ્રી લીધા બાદ તરત પ્રાઇસ 101, 102, 104, 105 પર પહોંચી ગઈ છે. 105 ઉપર પ્રાઇસ ચાલી રહી છે, એટલે કે એન્ટ્રી પ્રાઇસથી ઉપર ચાલી રહી છે. એ સમયે આપણે શું કરીશું, જે આપણો આ સ્ટોપ લોસ છે એને ક્યાં લાવી દઈશું, એન્ટ્રી પ્રાઇસ ઉપર. એન્ટ્રી પ્રાઇસ ઉપર એટલે કે સ્ટોપ લોસ જે 95 હતું એ 95ના સ્ટોપ લોસને આપણે શું કરીશું, મોડિફાઈ કરીને 100 રૂપિયા કરી દઈશું, હે ને. આ સ્ટોપ લોસ કઈ લાવી દઈશું, 100, એટલે કે 95 પરથી સ્ટોપ લોસ લાવી દીધો 100 ઉપર, હે ને. એટલે પ્રાઇસ ચાલી રહી છે હાલમાં 105 ઉપર ચાલી રહી છે અને આપણે સ્ટોપ લોસ લાવી દીધો 100. હવે પ્રાઇસ સીધી લીટીમાં તો ઉપર જવાની નથી, 105થી 104 બી થાય, 3 બી થાય, 2 બી થાય, 101 પણ થાય અને 100 પણ થઈ શકે, હે ને. તો આવા સમયે શું થશે કે માની લો કે પ્રાઇસ 105 પર હતી અને 100 પર આવી જાય, હે ને, તો આપણો સ્ટોપ લોસ હિટ થઈ જશે. હવે આ સ્ટોપ લોસ 100ની પ્રાઇસ ઉપર હિટ થશે તો આપણને કેટલી લોસ જશે, 0, કારણ કે આપણી એન્ટ્રી પ્રાઇસ કઈ હતી, એન્ટ્રી પ્રાઇસ 100 રૂપિયા હતી અને સ્ટોપ લોસ પ્રાઇસ પણ કેટલી છે, 100 રૂપિયા. એટલે આપણને જે લોસ જશે એ લોસ થઈ જશે 0. એટલે કે આ ટ્રેડ 105 પર ચાલતો હતો અને આપણે એને સ્ટોપ લોસને મોડિફાઈ કરીને 100 પર લાવી દીધો અને આ હિટ થઈ ગયો, હે ને. આ સ્ટોપ લોસ હિટ થઈ ગયો તો 100 એન્ટ્રી પ્રાઇસ આપણી 100 હતી અને સ્ટોપ લોસ 100 પર હિટ થયો તો આપણી લોસ થઈ ગઈ 0. એટલે આને કહેવાય બ્રેક ઇવન સ્ટોપ લોસ, બરાબર છે. એ જ રીતે શોર્ટ સેલમાં પણ, શોર્ટ સેલમાં આપણને લાગે છે કે 100ની પ્રાઇસ અત્યારે ચાલી રહી છે અને એ નીચે જશે એટલે આપણને ફાયદો થશે. તો તમે 100ની પ્રાઇસ ઉપર એન્ટ્રી લઈ લીધી અને સ્ટોપ લોસ રાખી દીધો 105, પણ જેવી તમે એન્ટ્રી લો છો અને એ ત્યારે જ પ્રાઇસ આપણા ફેવરમાં ચાલવા લાગે છે, એટલે કે કરંટ પ્રાઇસ અત્યારે હાલમાં 95 છે, હે ને. કરંટ પ્રાઇસ 95 છે તો તમે શું કરશો, તમારો જે સ્ટોપ લોસ છે એ સ્ટોપ લોસને ઉઠાઈને ક્યાં લાવી દેશો, એન્ટ્રી પ્રાઇસ ઉપર લગાવી દેશો, હે ને. એન્ટ્રી પ્રાઇસ પર લગાવી દેશો. પણ આ જે 95 છે પ્રાઇસ એ 95થી પછી પાછી અપ જવા લાગે, એટલે 95થી 96, 97, 98, 99 અને 100 પર જો પ્રાઇસ આવી જાય છે તો આપણો અહીંયા શું થઈ જાય છે, સ્ટોપ લોસ હિટ થઈ જશે. તો અહીંયા શું થશે, આપણી એન્ટ્રી પ્રાઇસ હતી 100, આપણી સ્ટોપ લોસ પ્રાઇસ હતી એ બી 100, આપણને લોસ જશે 0, કારણ કે જે પ્રાઇસ ઉપર એન્ટ્રી લીધી હતી એ જ પ્રાઇસ ઉપર આપણે નીકળી ગયા, એટલે કે એક્ઝિટ થઈ ગયા. તો આ બ્રેક ઇવન સ્ટોપ લોસ એટલે કે નહીં નફો કે નહીં નુકસાન, બરાબર છે. તો આ રીતે બ્રેક ઇવન સ્ટોપ લોસ મેનેજ કરીને આપણે આપણા નુકસાનને 0 કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે બીજો આગળ ત્રીજો રહ્યો છે એ સ્ટોપ લોસ વિશે શીખીશું, એને કહીશું આપણે ટ્રેલિંગ સ્ટોપ લોસ. તો ચાલો આગળ શીખીએ. મિત્રો, ત્રીજો જે સ્ટોપ લોસ છે એ છે ટ્રેલિંગ સ્ટોપ લોસ. ટ્રેલિંગ સ્ટોપ લોસને આપણે કઈ રીતે, જ્યારે ટ્રેડ આપણો પ્રોફિટમાં ચાલે છે ત્યારે આપણે ટ્રેલિંગ સ્ટોપ લોસને પ્રોફિટની દિશામાં આગળ વધારીએ છીએ. એ કેવી રીતે, ફરીથી એ જ રીતે જોઈશું કે કોઈ સ્ટોક આપણને લાગે છે કે આની પ્રાઇસ ઉપર જશે તો આપણે એને બાય કરીએ છીએ. બાય પ્રાઇસ છે આપણી 100. હવે આ પ્રાઇસ હાલમાં ચાલે છે 101 ઉપર, અહીંયા લખી દઉં કરંટ પ્રાઇસ
101. તો 101 હાલમાં ચાલે છે. તો એ સમયે આપણે શું કરીએ કે આ જે સ્ટોપ લોસ છે એને ક્યાં લાવી દીધો? એન્ટ્રી પ્રાઇસ ઉપર, 100 રૂપિયાની પ્રાઇસ પર લાવી દીધું, એટલે બ્રેક ઇવન થઈ ગયું. હવે 101 થી આ પ્રાઇસ આવે છે 102 પર. આ સમયે શું કરીશું? આપણે સ્ટોપ લોસને પ્રોફિટની દિશામાં આગળ વધારીશું, એટલે કે સ્ટોપ લોસને 100 થી લઈ જઈશું 101 ઉપર. ફરીથી આ કરંટ પ્રાઇસ અત્યારે ચાલે છે 102 પર. 102 થી હવે આ જશે પ્રાઇસ 103 ઉપર. ચલો 103 ઉપર કરંટ પ્રાઇસ ગતિ રહી. પછી આપણે સ્ટોપ લોસને બી શું કરીશું? 101 થી 102 પર લઈ જઈશું. કરંટ પ્રાઇસ અત્યારે 103 છે. હવે પાછી કરંટ પ્રાઇસ આવી ગઈ 104 ઉપર. 104 ઉપર આવી છે, તો સ્ટોપ લોસને પણ આપણે 102 થી ખસેડીને ક્યાં લગાવી દઈશું? 103 ઉપર. હવે કરંટ પ્રાઇસ 104 છે. 104 થી આપણે કરંટ પ્રાઇસ આવી ગઈ 105 ઉપર, હે ને? તો એ જ રીતે સ્ટોપ લોસને પણ શું કરીશું? 104 ઉપર લગાડીશું, હે ને? એટલે કે આ જે સ્ટોપ લોસને, ટ્રેલિંગ સ્ટોપ લોસ એટલે કે સ્ટોપ લોસને પ્રોફિટની દિશામાં આગળ વધારવો, હે ને? ટ્રેડ આપણા ફેવરમાં જાય તો આપણી જે કરંટ પ્રાઇસ હોય એટલે કે પ્રોફિટ થતો હોય તો પ્રોફિટની દિશામાં ધીરે ધીરે કરીને આપણે સ્ટોપ લોસને આગળ વધારીએ, એને કહેવાય ટ્રેલિંગ સ્ટોપ લોસ. હવે અહીંયા 105 કરંટ પ્રાઇસ ચાલી રહી છે અને સ્ટોપ લોસ છે 104. તો પ્રાઇસ અપડાઉન કરીને જ આગળ વધે છે, સીધી લીટીમાં પર નથી જતી કે સીધી લીટીમાં ક્યારે પણ પ્રાઇસ નીચે આવતી નથી. અત્યારે 105 પર ચાલે છે, પણ કરંટ પ્રાઇસ થોડીક ડાઉન આવીને અહીંયા આવી ગઈ છે 104 ઉપર. તો આપણો સ્ટોપ લોસ અહીંયા શું થઈ જશે? હિટ થઈ જશે, હે ને? ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ થઈ ગયો. તો આપણી એન્ટ્રી પ્રાઇસ કેટલી હતી? 100 રૂપિયા. અહીંયા ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ કેટલા પ્રાઇસે થયો? આપણો 104 ઉપર. તો આપણને અહીંયા પ્રોફિટ કેટલો મળ્યો? 4 રૂપિયા, હે ને? તો આ 4 રૂપિયા પ્રોફિટ મળ્યો. તો આ રીતે ટ્રેલિંગ સ્ટોપ લોસનો યુઝ કરીને તમે તમારું પ્રોફિટ વધારી શકો છો. ત્યારબાદ આવે છે અહીંયા શોર્ટ સેલ. શોર્ટ સેલ ફરીથી તમને કહી દઉં કે તમને લાગે કે આપણને લાગે છે કે આ સ્ટોકની પ્રાઇસ નીચે જવાની છે, તો આપણે એમાં એન્ટ્રી લઈશું. તો ફરીથી અહીંયા 100 રૂપિયાના પ્રાઇસ પર તમે એન્ટ્રી લો છો અને પ્રાઇસ આવે છે, કરંટ પ્રાઇસ થઈ જાય છે અહીંયા 99 થાય છે. એટલે તમે આ સ્ટોપ લોસને અહીંયા ક્યાં લાવી દેશો? 100ની પ્રાઇસ ઉપર. એટલે કે આ થઈ ગયું બ્રેક ઇવન. પછી આ કરંટ પ્રાઇસ ધીમે ધીમે કરંટ પ્રાઇસ અહીંયા આવે છે 98 પર, હે ને? 98 પર કરંટ પ્રાઇસ આવી ગઈ, તો સ્ટોપ લોસને પણ તમે તમારી પ્રોફિટની દિશામાં આગળ વધારશો. 99 કરંટ પ્રાઇસ આવી ગઈ છે 97 પર, તો તમે તમારો સ્ટોપ લોસ પણ 98 પર લાવી દેશો. ફરીથી કરંટ પ્રાઇસ આવી ગઈ છે 96 પર, સ્ટોપ લોસને બી તમે 97 પર લાવી દેશો. કરંટ પ્રાઇસ આવી ગઈ છે 95 પર, સ્ટોપ લોસ તમે તમારો લગાવી દેશો 96. હવે ફરીથી તમને એ જ કહું છું કે પ્રાઇસ સીધી લીટીમાં ઉપર નથી જતી કે સીધી લીટીમાં નીચે નથી જતી. અત્યારે કરંટ પ્રાઇસ 95 છે, સેજ અપ જશે ને 96 પર આવશે, તો તમારો સ્ટોપ લોસ હિટ થઈ જશે 96 પર, હે ને? તો માની લો કે તમારી એન્ટ્રી હતી 100 ઉપર, તમારો સ્ટોપ લોસ હિટ થયો 96 ઉપર, તો તમને પ્રોફિટ કેટલા રૂપિયાનો મળ્યો? આ ટ્રેડમાં 4 રૂપિયાનો પ્રોફિટ મળ્યો. કઈ રીતે? ટ્રેલિંગ સ્ટોપ લોસનો યુઝ કરીને. પણ આ સ્ટોપ લોસ ફરીથી તમને કહી દઉં છું, તમારા દિમાગમાં રાખવાનો નથી. કમ્પલસરી સ્ટોપ લોસ તમારે સિસ્ટમમાં લગાવવાનો છે, બરાબર છે? સિસ્ટમમાં લગાવશો તો જ આ સ્ટોપ લોસને તમે રેગ્યુલર ફોલો કરી શકશો અને તમે એક સારી આદત તમારી ડેવલપ કરી શકશો, હે ને? મનમાં નહીં નક્કી કરી રાખવાનું કે આટલા પર પ્રાઇસ જશે એટલે હું નીકળી જઈશ. તમે નહીં નીકળી શકો.
પ્રાઇસને તમે દેખતા જ રહી જશો અને પ્રાઇસ તમને બહુ મોટું નુકસાન કે બહુ મોટો લોસ કરાવીને જશે. એટલે સ્ટોપ લોસ હંમેશા સિસ્ટમમાં જ લગાવવાનું રાખવાનું. તો આજનો વિડીયો મિત્રો આપણે અહીં જ સમાપ્ત કરીશું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.